આ ગાડી આવી છે એટલે તમે ઓળખી જશે કોણ હશે. ફાઇનલી તો મહેમાનની વાત કરતા તો મહેમાન તો આવી ગયા છે. તો ભાઈ મહેમાન આ છે. મહાદેવ કેમ છે મારા ભાઈ? મજામાં? મજા નહીં આ તો આપણા ઘરના. જય શ્રી કૃષ્ણ મહાદેવ. અને આ એક તો પવન નું ઝોકું આવે તો ઉડી જાય એમ છે. આ થાર આંખે બોલો આનું શું કરવું બોલો. કાલે આખી દુનિયા સામે તમુનો લવ સાબિત થશે ગાઈસ. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા વિડીયો નવા બ્લોગની અંદર. આજના દિવસની શરૂઆત સુરતની અંદર થઈ છે અને અમે સુતા 12 વાગ્યા સુધી, પણ પલકના ઓલામાં ફોન આવે, ઘડીક મારામાં ફોન આવે. મને ખબર હતી દિવસે તો મને સુવા નહીં દે. જો હું ફોન બંધ રાખત તો મમ્મીનો ફોન આવત, આ પલકના ઘરેથી કોઈકનો ફોન આવત, એમ આ ક્યાં ગયા બે ફોન નથી ઉપાડતા. એ બધી ઇસ્યુઝ આવે છે એટલે ફોન ચાલુ રાખ્યો ને ઊંઘ થોડી પૂરી થઈ ગઈ. 12 વાગી ગયા છે અને મમ્મી પણ હરિદ્વાર પહોંચી ગયા છે અને સગાઈમાં જ્યાં જવાનું હતું ત્યાં અમારે જમવા માટે રાહે છે અત્યારે. કાલે સગાઈ છે તો આજે એક દિવસ અમે વહેલા આવ્યા છીએ, થોડું ઘરના કામ થોડી હેલ્પ કરવા લાગે એટલા માટે. તારા માટે કઈ બોલવા લાયક રાખ્યું નથી મેં. તું તો બહુ ક્યુટ લાગે છે આજે. એક્ચ્યુઅલી છું જ ને એટલા માટે. અચ્છા, આ છે ને નાની છે, મારે દૂધલીમાં આવે છે હજી. ક્યારે મોટી થઈ ખબર નહીં. હવે નાડી કામ કરવા જાય ત્યારે ખબર પડે કેવું કામ કરે છે. મને તો કામ ન હોય કેમ કે બધું પતાવી જ દીધું હશે એમ. ઓકે. જયારે અમે સુરત આવીએ ત્યારે અમને થાય કે અમે સુરત આખું ફરીએ, આખું ફરી જ લઈએ એમ થાય. પણ જયારે આ પહોંચીને આરામ કરીએ ને ત્યાં સુરત ને અડધો દિવસ તો અમારો સુવામાં જ ગયો હોય છે. પણ આપણે ડ્રાઇવિંગ તમે એટલું કરીને આવો કે નહીં ને પાછા આપણે એ ટાઈમે નીકળીએ કેમ કે સુરત આવવું હોય ને ગાઈસ તો છે ને સાંજના ટાઈમે અમારે નીકળવું પડે 4-5 વાગે એમ. નકર પછી વહેલા નીકળી જાય ને તો રસ્તે બહુ ટ્રાફિક હોય ને બસો છે ને સુરત કેટલી જોવા મળે ખબર છે? 300 થી 400 બસો અમને સુરત ની અંદર જોવા મળી. એટલા બધા માણસો બોલો બસમાં ને આમથી આમ જાય છે એટલે થોડુંક ઇશ્યુ આવે એમ. વહેલા નીકળીને તો બસ ને બધી બહુ બધી હોય. મોડા હોય ને આ મોડા પહોંચીને સુરત અહીંયા તો એટલી બધી બસો ન હોય એટલે મોડા બહુ પછી મોડું થઈ જાય. હું બોલી હું ને મને ન સમજાતું કાંઈ. હું બોલી મોડા પહોંચું એવું કે મને તને સમજાણ, તને સમજાણું? મારો કહેવાનો મતલબ એમ છે કે મોડા નીકળીને તો બસો ને એ બધું ઓછું હોય એમ. અને ઓકે તું પાછી ઘૂસવી નાખીશ મને. અમુક વાર તો હું ઘૂસવાઈ જાઉં લગ્ન કરીને. ફાઇનલી પહોંચી ગયા કાકાના ઘરે. ફટાફટ એ લોકો જમવાની વાટે છે તો ફટાફટ પેલા જમી લઈએ. ગાડી પાર્કિંગ કરીને આવી ગયા અને આ ભાઈ ચપ્પલ વગરના. નમસ્કાર. જય મહારાષ્ટ્ર. જય ભોળાનાથ. ભોળાનાથ એમ ને? હા. ક્યારે સુરત આવી ગયો? સુરત આવ્યો હું 3-7 દિવસ થઈ ગયા છે. કાલ સગાઈ છે તો વરરાજાને લઈને આવ્યા છીએ અમે દાઢી કરાવવા અને શ્વારને સેટ કરાવવામાં. હું હારે કરાવી લઉં ને. મારા જેવો પાણી તો સાટવા દે. તું પણ કરો છો. આજ આખો દિવસ ઘરે બેઠા બેઠા વિયો ગયો છે તો પલકને કાજુ બદામ લેવા જવા છે. કાજુ બદામ ખાઈ કઈ ફાયદો થાય? થાવાવાળાને થાય, નો થાવાવાળાને નો થાય. રેખાબેને ખાધું છે? હા બહુ જ ખાધું હતું. તો તારા મગજ કાનો આવ્યો? મગજ સોરી અખરોટ. તારા મગજ કેમ નો આવ્યો? મારામાં તો મગજ છે એટલે તો તમારામાં પણ નથી. 72 માંથી 0.72 કાઢી તો 72 માંથી 0.72 કાઢી 0.72. વાહ ભાઈ વાહ. ગણિતમાં ખબર નથી પડતી તમને એટલે મને નો શીખવાડો, બાકી મને ખબર પડે. એલિફન્ટ નો સ્પેલિંગ બોલ. હે? એલિફન્ટ. ઈ એલી ભાઈ તો પછી એલી ન બધી થાય. વસ્તુ આવડે. APPL એલી એપલ એટલે એપલ. બોલ નકળંગ. હા ઈ નકડમ. હા બરફ. બળવ. કેમ પણ જોયું ને? ચીપકલી. આખો ચીપકલી. આ અખરોટના ખોટા ખર્ચા છે, કાંઈ મગજ બગજ નો આવે. માણસને મગજ આવે પોતાના જિંદગીમાં જે ઘસારો થાય ને એનાથી આવે. સોફા ઉપર બેઠા બેઠા આખો દિવસ રીલ જોયા કદી મગજ નો આવે. સાચી વાત. સોફા પર બેઠા બેઠા જોયા કદી મગજ નો આવે. એને મગજ છે ને વિવો જાય. ભલે હોયો જાતો તમારા માર મગજ નું કઈ કામ છે નથી એટલે તો મારે હેરાન થવાનું કે ક્યારે સમજશે. ગાઈસ અમુક વાર તો મારા મગજનું દહીં કરી દે આ વ્યક્તિ. ત્યારે મને બહુ ગુસ્સો આવે કે આ મેં આ ક્યાંથી મેં કીધું આ ઝંઝટ માથે લીધું. નો લીધો તો હારું કેમ થાય ને મને તો થાય તમને એમ થાય ને. હા થાય ને. બધું સાચવવાનું આપણે. અરે બાપ ખરાબ નહીં કહેવાની મને. ઓકે શું કરી લઈશ તું? મગજ તો છે નહીં. ટાકી કરી નાખીશ.
બધું એવો જ મગજ છે, ટકી કરી નાખી ગોલી કરી નાખીને. સવારની પલક ભૂખી છે તો ત્યાં ઢોસો ખાવા જવાનો માન થયું છે. તો આ ભાઈબંધને ગાડી લઈને બોલાવ્યો તો ઢોસો ખાવા જાય. ગાઈસ ફાઇનલી ઢોસો આવી ગયો છે. બેસડ મસાલા મગાવ્યો છે, ચલો ખાઈ લઈએ. ખાતે જ રાખ તાર પેટ ભરીને. કાલ સવાર સુધી માંગતી નહીં ખાય. આ થમ્સઅપ ની બોટલ પી જા. આ તારા માટે છે, તું લે. આ ભાઈના જે લગ્ન થયા ને પછી એમને એક દીકરી નાની થઈ, પછી એમનું શરીર લેવાતું જ જઈશ. શું એટલી બધી ઉપાધિ શું છે? ના ફોમકો ઉધાર્યું આ કરતો લે દાઢીમાં. આજ આખો દિવસ મેં ગાઈસ વ્લોગ નથી કર્યો. ઓનલી ફોર બધું ઘરના કામ હતા, અહીંથી મારે પણ થોડા પર્સનલ કામ હતા. એ પતાવવામાં અમારો સુરતનો ટાઈમ થયો ગયો. સુરત ફરવાય નથી ગયા ને ક્યાંય નથી ગયા. પલકને મહેંદી કરવાની હતી, કાલ સગાઈ હતી તો એ નથી બેચારીને થઈ. એકલી મહેંદી કરે એમ. જો મહેંદી કરી બતાવતું. એને મહેંદી કરી એના હાથે. મને મહેંદી ગઈ આવડતી નથી. આજે ફર્સ્ટ ટાઈમ મેં મારી જાતે ટ્રાય કરી છે, પણ થોડુંક આડાહવડું થયું છે, પણ વાંધો નહીં. મને મહેંદી મૂકવાનો છે ને બહુ જ શોખ છે, પણ એ ખાલી આટલામાં જ. હવે આનો કલર છે ને કાલે મોર્નિંગમાં ન્યૂ બ્લોગ આવે ને એમાં તમારે જોવાનો છે કે આનો કલર કેવો આવે છે. મહેંદી તો બધી સરખી જ હોય છે, પણ તો પણ જોઈએ તે હું મને કાલે કેટલો પ્રેમ કરે છે. કાલે સાબિત થઈ જશે. કાલે આખી દુનિયા સામે તમુનો લવ સાબિત થશે ગાઈસ. કાલે તમે જોજો વ્લોગ. નહીં હારો આવ્યો તો તમે મને પ્રેમ નહીં કરતા હોય તો તમારા મગજમાં કોઈક નવું હું ખટકતી હોઈશ. બોલે બીજા તેમ તે આવું તો કેવું એમ. કલર ન આવે તો ભાઈ બોય એમ કે કલર ન આવે તો ઘરવાળાની પ્રોબ્લેમ, કલર આવે તો ઘરવાળો હારો. માવો ખાતા માવો થૂકી નાખે તોય હારો આવે કલર તો. વાત કરી નાખે. જોઈએ ચલો. કોમેન્ટ કરીને કહેજો કે કેવી લાગી મહેંદી એમ કહી દે. કઈસ કોમેન્ટ કરીને કહેજો મારી નાની એમથી સિમ્પલ મહેંદી તમને કેવી લાગી છે. કાલે મોર્નિંગમાં તમને બતાવું મારી મહેંદીનો કલર કેવો આવ્યો છે. મેં મારી જાતે જ કરી છે. ચલો મહાદેવ. આજના દિવસની શરૂઆત થઈ અને છેલ્લો દિવસ છે સુરતની અંદર. સગાઈની શરૂઆત 9 વાગે, સગાઈનું મુહૂર્ત 9 વાગે હતું. અત્યારે અમારે થઈ ગયા 9:30 અને અમારી રાહી બધા રાહી લોકો હતા તો અમે બોલવામાં થોડી મિસ્ટેક થાય છે કે અમે ફટાફટ નીકળીએ. મોડું થઈ ગયું છે તો બધાને ગાઈસ મહાદેવ ફટાફટ ચલો જઈએ. મોડું લેટ થઈ ગયું ગાઈસ, એટલા માટે થોડું બ્લોગિંગમાં થોડું આજે મિસ્ટેક રહેશે. પછી બતાડવો ગાઈસ. હા આપણે મહેંદીનો કલર છે ને હજી હમણાં આવશે. હજી એટલો આવ્યો છે ને તમને છે ને 2-3 કલાક પછી બતાવું, પછી ફૂલ કલર આવી જશે. ચલો સવારમાં હજી પલકને ચા પાવાનો બાકી. તને ચા પાઈશ ને સગાઈ થઈ જશે. વરરાજા હજી આવે છે ફોટોગ્રાફી કરીને. વરરાજા એટલે મતલબ ઈ વરાજા જ કે આજ નહીં તો કાલે વરાજા તો થવાનું જ છે. અહીંયા પહોંચ્યો તો ગાઈસ સિગ્નલ જ બંધ થઈ ગયું. 120 મિનિટ. એટલું બધું? હા, સિગ્નલમાં એટલી બધી વાર લાગશે. સુરતની અંદર એક કાયદો સારો થઈ ગયો, હેલ્મેટ વગર નીકળવાનો જ નહીં. બધા જ આજુ હેલ્મેટ વગર કોઈ બી નહીં નીકળે. અત્યારે ચેકિંગ એટલું ચાલુ છે. જો અહીંયા પોલીસ ઊભી છે, અહીંયા પોલીસ ઊભી છે. હેલ્મેટ વગરના દેખાણા એટલે ઉભા રાખ્યા. That will come again tomorrow. There's a new day. બસ થોડી ઉતાવળ રાખો, તમને ચા પાઈ દઉં. તમે ખાલી અહીંયા કાંટો મારી લ્યો. પલક ચા નથી પીધો તો પલકને ચા પીવડાવતા આવીએ. પછી એનું મૂડ લેસ રહે ને તો મારું પણ મૂડ લેસ કરી દેશે. મોનિકો બિસ્કિટ, આ એમની ચા. ખુશ? કેટલા મસ્ત નાના બિસ્કિટ છે. બિસ્કિટ ગમી ગયા એટલે બિસ્કિટ લેવા જવા પડે બીજા. અલ્યા રાખે તો સુનિલની એન્ટ્રી કરાવવાની છે. હવે એન્ટ્રી કરાવવા માટે સુનિલ લેવા માટે આવી જાય છે. હું તું એન્ટ્રી કરાવવા આવ્યો? હું અમારો નાનો ભાઈ છે. To wash away the pain. There's a new day to take away your sorrow. And the old ગાઈસ તો અમે નીકળીએ. રાહુલ રોકાય છે. અમારે કામ આવ્યું એટલે એમરજન્સી ત્યારે ભાવનગર નીકળવાનું થયું. અરે ભાઈ જેટલા વરા જઈને ફોટા પડ્યા ને એટલા તો અમે બંને પાડ્યા. એટલે મેન રાહુલ એને અહીંયા આવે છે એટલે સબસ્ક્રાઇબર એમ. સબસ્ક્રાઇબર બહુ બધા સબસ્ક્રાઇબર મળી ગયા અને કુટુંબ મળી ગયું, બધું મળી ગયું. તો હવે રાહુલ અમને આવે છે વડાવવા માટે. હા, હવે એવડે એ બે જાય છે. હજી તો મારે તો તમે બધું જમી કરવી લીધા ને? જમી લીધા કમ્પ્લીટ. ઓકે ચાલો તો શાંતિથી કાર્યક્રમ પતી ગયું. મિત્રો આપણે નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ 360 માં. ગાઈસ સગાઈનું બધું જ કામ પતી ગયું છે અને અમે જઈ રહ્યા છીએ અત્યારે ફિલહાલ ભાવનગર. અને અમારી જોડે આવી રહ્યા છે બહુ મોટા ગાયક કલાકાર એટલે કે મધરેશભાઈ રાઠોડ. અમારી જોડે મહાદેવ. મહાદેવ મહાદેવ થાય કે ભણ્યો એ તો છે કેવું હોય. હા બરોબર. અત્યારે ભદ્રેશભાઈ અમારી યારે આવી રહ્યા છે ભાવનગર. એમને કાલે છે ને પ્રોગ્રામ છે, એના માટે કાલે ગીત ગાશે બધા. હા, અને ક્યાં પ્રોગ્રામ છે?
ક્યાં છે કુંભારવાડા મેરડીમાના મંદિરે પિયુ માસીના હાથને waves get washed out by the rain. ગાઈઝ અત્યારે ટોલ નાકે ઊભા ભદ્રેશભાઈ છે ને એને ફાકી ખાવાની ટેવ છે તો એ પાછળ બેઠા હતા તો છે ને બોટલ પાણીની હતી ને એમાં જે ફાકી ખાઈને એનું પાણી નાખતા હતા તો મને એવી બધી વસ્તુથી છે ને ઉલટીને આવવા માંડે એના માટે મેં ભદ્રેશભાઈને કીધું કે તમે છે ને આગળ બેઠી જાઓ હું છે ને હવે પાછળ બેઠી જાઉં કીધું મારું ભાષણ આવું ન કરતા હોય તો બધું કહી દો મારું હું જે કરતો હોય ને કહી દો જાહેર કરજો બધું મારો મહેંદીનો કલર છે ને ગાઈસ ઓછો આવ્યો છે એટલે હું અત્યારે ધમુને મહેંદી કરી દઉં છું મતલબ કે એમને ખાલી નામ લખી દઉં છું પલક એમ ને એમને કલર કેટલો આવે છે એ આપણે જોવાનો છે વધારે એમાં મારો શું વાંક? 10 વાળો મહેંદીનો કોણ છે એમાં કલર નો હોય તો મારો શું વાંક? જો guys, બા, આનાથી કલર તો શું હોય ને તો કાળું નહીં ઘણી નાખ્યું હારી એનો કલર સારો આવી જાય વોટ ઇઝ ધીસ મે આ ગાલ ગઈ એટલે આડી મેં નીકળશે ગાઈસ કલર કેવો આવ્યો કોમેન્ટમાં જરા કહેજો મેં એમનું નામ લખ્યું છે ને એમને મારું નામ નથી લખવું આ ટી-શર્ટ ફાટી જશે લખી દેવાનું છે નામ And you've got to keep holding on through the night. 'Cause I promise. ભાવનગર પહોંચવા આવ્યા બસ 30 કિલોમીટર રહ્યું છે અને ડ્રાઈવર ચેન્જ થયા છે ડ્રાઈવર સેલ થવું હોય તો થાય મને ઉતારી દે કેમ આ તોલ નાકે હોઈ જઈશ પણ આ નથી આંકવાનું થતું આપણે અને આ એક તો પવનનું ઝોકું આવે તો ઉડી જાય એમ છે આ થાર આંખે બોલો આનું શું કરવું બોલો જીવડી આ જીવડા ગડી ગયા અંદર તો ખુલ્લું મૂકીને ગયો તો ને ના ભાઈ ના હા હા બે તો ઈ તો રહેવા દો હવે સાચી વાત ગાઈસ થાર તો ચલાવે થાર કરડે છે બધાયને ચટકા ભરેશ ગાડીની અંદર ઝીણી ઝીણી મચ્છરીઓ ગળી ગઈ એ મચ્છર કેવું દેખાય નહીં ને એવા મચ્છરના દાદી નાના હોય ને એવડા છે હવે એ કરડે એટલે રૂવાડા ઉભા કરી દીધા 2 વાર તો મારા રૂવાડા અહીંયા ઉભા થઈ ગયા કરડે આખી ગાડી જો હજરી અહીં દેખાય હજરી આ નહીં હજરી આ જો આ ગઈ આ કરડે ને રૂવાડા ઉભા થઈ જાય અને કેટલી જગ્યાએ કઈડી કે ગાઈસ અહીંયા આંગળીમાં કઈડીને ચીપેડી નાખી માફ કરે પેડી નાખી એને સેપી નાખી આવ મહાદેવ હર તો ગાઈઝ અમે ઘરે તો પહોંચી ગયા ત્યારે શાંતિથી પણ એક મહેમાન આવે છે તો એ મહેમાન કોણ છે તમે એને ઓળખતા જશો ચાલો એમને મળાવું અને નાઈ બેન ફ્રેશ થયો છું હજી તો કેમ કે દીવા કરવાના બાકી છે અને ગાડી થાર છે ને વોશ કરવા મૂકીને આવતા રહ્યા છે પેલા આવીને ત્યારે ગાડી વોશ કરાવવા ગયા અને અમારે પાડોશીમાં લગ્ન છે તો અમારે જે જમવા જવાનો પ્લાન ન્યાનો છે જાવું ને જમવા હાલો એ તો હાલો જ કહે છે આ ગાડી આવી છે એટલે તમે ઓળખી જશે કોણ હશે ફાઇનલી તો મહેમાનની વાત કરતા ને તો મહેમાન તો આવી ગયા છે તો ભાઈ મહેમાન આ છે મહાદેવ કેમ છે મારા ભાઈ મજામાં મજામાં છે અને આ તો આપણા ઘરના જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છે તમને ભાઈ મજામાં અલગ જ મજા જેવાના ભાવનગરમાં આવીને ભાઈ પણ ભાવનગરમાં આવી કે પહેલી વાર આવ્યા કે અહીંયા ભાવનગર મારો જન્મ જ અહીંયા હવે તો બીજું તો શું બોલવું એનો જન્મ જ અહીંયા થયેલો છે ભાઈનો તો ક્યારના આવ્યા છે પણ એમનો બ્લોગ ચાલુ હતું એટલે મેં બ્લોગ શૂટ નતું લીધું તો અમારે જમવા જવાનો પ્લાન બન્યો છે તમે તો ફટાફટ જમી આવ્યા અને ટાઈમ ત્યારે 9 થઈ ગયા ભાવનગરમાં ત્યાર પાછું બધું બંધ થઈ જાય છે ચલો ભાઈ તમારી બ્રેજુડી લઈ લ્યો હા બ્રેઝા નહીં હો બ્રેજુડી બ્રેઝુડી નહીં તો ઈ ઓલા વનરાજભાઈ ની આપણે કહેવાનું રાંધણ સાઈડ રાંધણ સેટ ને લઈ લ્યો એટલે ગેસ વાળી હે ને એટલે રાંધણ હા, સમજાઈ ગઈ વાત આખી If you try. ભાઈને છે ને દેશી હોટલમાં જમવું હતું ગુજરાતી પછી ગુજરાત બાર તો ગુજરાતી નહીં મળે એટલે મતલબ કે પંજાબી ની જ મળશે ગુજરાતી જોવા નહીં મળે એટલે ગાઈસ તો ફાઇનલી જમવાનું આવી ગયું છે તો મહેમાનને પૂછીએ કે જમવાનું કેવું લાગ્યું ખાવા દે બહુ એટલે સારું બસ ને એટલે એટલું બધું ખાવાનું સારું હે કેમ થાય ઘરે ખાઈ જો ભજીયા ક્યાં હોય મહેમાન ગતિ કરી હોય ત્યાં જ હોય દીદી તમને કેવું લાગ્યું જો દહીં આવી ગયું બેન કોઈને કહેતી નહીં ખાઈ લે બંધ કરી દે વ્લોગ બંધ કરી દે બોઈલી કરે પલક મેળ આવી ગયો અમારો ખાવાનું ભૂંગરા ઉડે તો જા જો એટલું બધું ગાઈસ તો અમે લોકો જમી લીધું ત્યારે જમીને જસ્ટ બહાર નીકળ્યા જેવું ઘરે હોય ને એવું જમવાનું લાગ્યું તો વાંધો નહીં ગાઈસ સવારના 4 વાગવા આવ્યા છે અને ધમુ હજી એડિટિંગ કરે છે એડિટિંગ એટલા માટે કરે છે કે કાલે અમે ન્યૂ ટ્રીપ પર જઈ રહ્યા છીએ ને અત્યાર સુધી અમે સામાન પેક કરતા હતા એના માટે બહુ જ લેટ થઈ ગયું સવારના 4 વાગવા આવ્યા છે અને હજી ધમુને એડિટિંગ બાકી છે તો ફટાફટ એડિટિંગ કરશે ને અમે મસ્ત મજાની ન્યૂ ટ્રીપ પર જઈ રહ્યા છીએ ને એ જગ્યા પર હું ફર્સ્ટ ટાઈમ જઈ રહી છું એટલે બહુ મસ્ત જગ્યા છે આમ શું કહેવાય ડ્રીમ જેવું છે ડ્રીમ જ કહેવાય આમ તો પણ જોઈએ ચલો નવી ટ્રીપ કરીએ છીએ ગાઈસ તો સપોર્ટ કરજો પ્લીઝ
ચલો મહાદેવ કીધું ચેનલ સબસ્ક્રાઈબ તો ચાલો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મહાદેવ મળીએ કાલે નવા વિડીયોની સાથે. બાય બાય.